કરવું હે ને થારનું ઓફ રોડિંગ આકવી છે ને હા ફટાફટ કરવી જોઈએ કારણ કે પછી આજ મચાવવાની છે ધૂમ એટલે અમારે અહીંયા ઓફ રોડિંગ કરવાનું છે નામ જો તમે આ રસ્તામાં બધે એની તાકાત કેવી છે ને શું છે બધું આજ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ અને આપણી ફેસિલિટી જોવો તમે ખાલી આમ કહીએ એટલે થાળીમાં રોટલો સોરાઈ જાય માંડવીની કઢી છે બે બાપ દીકરીએ બનાવી લીધી છે મેગી ને હવે અમે બે ખાશું હાલો તમારે બધાને મેગી ખાવી હોય તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છો અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે જે મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પહેલાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને ત્રણે દેવાંશી ને પપ્પા ને મારા મમ્મી ની બધા જાય છે બાય જય શ્રી કૃષ્ણ બધા મજામાં છે ને આમ જો ઓમ મજા નહોતી ને જવાનું છે ને તાત્કાલિક સારું થઈ ગયું કેવી ફોર વ્હીલમાં બેસી ગઈ હજી જાનવી હુતી છે ને જાવ તમે હો કે ઉઠાડો દેવલે જાને લઈ જાવી હાલો તો એ મમ્મીની બધા માન્યતા કરવા જવાનું છે તો મમ્મી ને પપ્પા ને દેવાનું છે તને માન્યતા કરવા જાય છે એ કઈ નહીં ભૂલે હવે તે કઈ વાંધો નહીં જઈ આવો તમે માન્યતા કરી આવે એ બધાને અમે હવે કામ કરીને મેડમ તો હજી સંજવારી પોતા મને એમાં બધે હસવાના છે મારે હજી નાવા ધોવાનું બાકી જ પેલા નાહી ધોઈને કપડાં બદલાવા દો ને કાલના એક ને એક પહેરે હાલો તો પેલા નાહી ધોઈ લઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જઈશો અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે જે મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ હજી શીખે છે ટ્રેનિંગ દઉં છું હજી કઈ એટલું બધું બોલતા આવડતું શીખવાડું છું શીખી જા કઈ વાંધો શીખી જજો ધીરે ધીરે શીખી જો બોલ જઈને પાછું એક ફરી બધું પહેલેથી પાછું ભૂલાઈ ગયું ના બોલ તું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જઈશો અમારા નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે જો ભૂલાઈ આખું સેટિંગ વિખાઈ ગયો કઈ રીતે બોલવાનું હતું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જઈશો એ રીતે બોલવાનું હતું આ બધી સેટિંગ વિખાઈ ગયું આ બધું શીખવાડું ધીરે ધીરે શીખવાડવાનું શીખી જા કઈ વાંધો ધીરે ધીરે શીખી જજો ઉપાધિ કરતી ને અટાણે શું આપણે કરવાનું છે અટાણે આજે માંડવીની કઢી બનાવવાની છે અટાણે એટલે બપોર મારા સમય પ્રમાણે બપોર થઈ ગયા હું કામ બપોર થઈ ગઈ ઓહો તો બપોર થઈ ગઈ મારા સમય પ્રમાણે અટણ હાઈન પડી ગઈ છે ને અને જો મને અટણ લાગી ગયો છે બીલીનો કાંટો એ તો સારું ભાગસાડી કાંટો કાઢેલા ગણ કોઈ દી ન ભૂલાય આ કાંટાની કિંમત તમે કઈ વાંધો નહીં કાંટો ત્યાં મારો પગનો કાંટો ને એના ગણ હું તારા કોઈ દી નહીં ભૂલું કઈ જો જરૂર પડે ને ના પાડે ને બધા તમે કહેજો હા કાંટો કાઢેલા ગણ થોડાક ભૂલાય હાલો તો એને કઈ કામ છે નહીં મારે હજી ઘણું બધું કામ છે ને બીજું કઈ કામ નથી ને તો હું જાઉં નહીં ભરી જ નહીં હાલે તો હાલો પેલા ભરી લઈ ટાંકા ખવારની વાત છે નરણ ત્યાં 11:30 થઈ ગયા છે હાલો તો પેલા ટાંકા ભરી લઈ ફટાફટ ઉભી હું ઉતારેલ માનવું નથી કોઈના બાપાનું શું છે હલાય આવ્યું પડી જાય એક ફળા બુદ્ધિ જેવો સાટો છે એમ ઘા કરે કોકના છોકરા ટરી ન જાય આમ તો હજી તું વિડીયોનું ટેસ્ટિંગ કરતો તમને આ રીતે છૂટા ઘા થતા હોય ધ્યાન રાખવું પડે ભાઈ કે આમાં કંઈ ઈટે જાય કંઈ નક્કી હોય ને હાલો તો બપોરનું ટાણું થઈ ગયું છે ને બપોરા કરવા બેસવાની તૈયારીઓ છે ને આમ જો અને આપણી ફેસિલિટી જોવો તમે ખાલી આમ કહીએ એટલે થાળીમાં રોટલો સોરાઈ જાય માંડવીની કઢી છે એટલે આખી સોરીને કમ્પ્લીટ કરીને સારી પીરસા છે કામ આવવું જો એમ મારે વખાણ શું કરવું આના યાર એમાં કંઈ ઘટે નહીં કામમાં આમ જો રોટલો સોરી દીધો સોરીને આકડી કમ્પ્લીટ કરીને દે
ખાવા કે હાલો પતિ દેવ હવે ખાવા બેસી જાવ એમ કે આગળ તો કહું લે કહું લે કે ગમે એમ એ 2-5 દી સેવા કરે એ સારું દુઃખમાં તાજે એ સાસુ મળે સુખમાં તો બધા ભેગા હાલે કઈ વાંધો નહીં હાલો તો આંગળી દુખે છે એટલે સોરી દે પણ એ સારું ને દુઃખમાં સાથ દી તો એ સારું જ કહેવાય ને થેન્ક યુ આભાર તમારો તો મિત્રો અત્યારે મારે દેવાન છે ને બેને કરવાનું છે મહિન્દ્રા થારનું ઓફરોડિંગ ને થાર છે અમારી તૈયાર કમ્પ્લેટ ઓફરોડિંગ માટે ને દેવાન છે બેન પણ કમ્પ્લેટ થઈ ગયા છે તૈયાર થઈને ચકાચક ને પછી એમાં પુશ બટન વાળી થાર છે બટા તારી થારનું પુશ બટન ક્યાં છે હો અહીંયા રહી જા પુશ બટન હોતા નાવા આવે છે ને તો પહેલાં અમારે આજે એને કેદુની લીધી હતી તેદુને અમે હાઈકી નહોતી કારણ કે ઘરમાં હતી અંદર રાખી દેવાની ઘડીક વાર શીખતી ને એવું બધું હતું એટલે આજે આમ વરાપ સારી હતી હમણાં તો કીધું નહીં વરાપ પણ આજ કેળો બેડો બધું સુકાઈ ગયો છે તો આંકવાની મજા આવે તો આજ આ બધા રોદાવાળા કેળામાં ને આમ ખાડા ખદસિયાવાળા કેળામાં આજ આંકવાની છે ને થારની જોવાની છે 4x4 ટાયરની તાકાત કેવી છે શું છે બધું આજ પાકું નિરીક્ષણ કરવાનું છે ને આંકવાની છે તો હાલ પહેલાં ફટાફટ અમે આ ઘડીક વાર ઘૂમડા મરાવ્યામાં ને હવે શું થાય એ જોઈ છે હું દેવાનજી તૈયાર છો ને તું હા લ્યો એને તો હજી ઓફરોડિંગ નથી કરી તો ભૂખ લાગી ગઈ તો પહેલાં અમે મેગી ખાઈ લઈને પછી થારનું ઓફરોડિંગ કરીએ હાલ છે નામ જો દેવાંશી છે શું ખાવું છે દીકા આજે અને અમે બે બાપ દીકરીએ બનાવી લીધી છે મેગી ને હવે અમે બે ખાશું હાલો તમારે બધાને મેગી ખાવી હોય તો અમે બે થઈ આજ વાડીએ બહારની બરાબર બેઠા મમ્મીને મેડમ બે નેદવા ગયા છે તો મમ્મી ક્યાં ગઈ એ નેદવા ગઈ છે ને અમે બે થઈએ એટલે અમને ભૂખ લાગી છે તો અમે બે ત્યારે મેગી કરી જો તો મિત્ર અત્યારે આપણે થારનું ઓફરોડિંગ કરવાનું છે ને આપણે પહેલાં થાર આખી કેદુની પડી છે તો આખી ધૂળ ભરાઈ રહી તો પહેલાં એને સાફ ફટાફટ કરવી જોઈએ કારણ કે પછી આજ મચાવવાની છે ધૂમ એટલે અમારે અહીંયા ઓફરોડિંગ કરવાનું છે ને આમ જો તમે આ રસ્તામાં બધે હજુ ઓફરોડિંગ કરીને ધૂળ કરી દેવાનું છે કા દેવાનું છે કરવું હોય ને થારનું ઓફરોડિંગ આકવી છે ને હા હાલો તો પેલા બે બાપ દીકરી વાળી ગયા ફટાફટ બ્લોવર લઈને સાફ કરી નાખીને પછી લઈ અને મેદાનમાં કે જોઈ લઈએ જેની તાકાત શું છે ખબર પડી એની તાકાતની આજ બધા કહેતા હોય ને 4x4 બહુ તાકાત વાળી આવે તો માપી લઈ તાકાત છે ને તમે નજારો જોવો એક ફરી હાઈનો વાળીનો ને ધીરીને વરગાડી દીધી છે 4 વ્હીલ સાફ કરવા એટલે એ કરી નાખે ચકાચક 4 વ્હીલ સાફ ને હું કરી નાખું વ્લોગ એડિટિંગ એટલે કાલ પાછા મળીએ એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં ત્યાં લગન બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.